બધાને ભીખુભાઈ કુમારના રામ રામ. અમે ઓટલા પરિષદમાં બેઠા હતા અને એની મારી પાસે ચર્ચા થઈ અને એમ પૂછ્યું કે આ વૈદ, વકીલ અને વેશ્યા આ ત્રણેય ભગવાનને પગે લાગે તો પણ નહીં સારું. આનું કારણ શું? આ વાત સાચી છે? એટલે મેં કીધું ભાઈ આ વાત અડધી સાચી છે અને અડધી ખોટી છે. તો અડધી હાસી કેમ અને અડધી ખોટી કેમ? કે પહેલી વાત તો એ છે કે આ વકીલ અને વૈદ એ બેની વાત તો સમજવા જેવી છે, પણ જે આ વેશ્યાની વાત આવે છે એને અન્યાય થાય છે. કારણ કે એ એની મજબૂરી છે અને મજબૂરીને હિસાબે કોઈ પણ ધંધો કરે અને એનો મજબૂરીનો લાભ દુનિયા ઉઠાવે છે. એટલે એ આ બેની હરોળમાં ન આવે. અને આ બે જે છે વકીલ અને વૈદ કયો કે ડૉક્ટર કયો, એ બે લોકોનો લાભ ઉઠાવે છે. ઓલીનો લોકો લાભ ઉઠાવે છે મજબૂરીનો, અને આ લોકોની મજબૂરીનો લાભ આ બે ઉપાડે છે. કારણ કે આ બેની પાસે જવાની જરૂર નથી, પણ એની પાસે જવું પડે. માણસ કહે ને જખ મારીને જવું પડે. અને ઓલે પણ ન જાઓ તો હાલે, પણ આ તો તમે જાઓ છો, નકર ત્યાં કોઈ જરૂર નથી. ત્યાં ન જાઓ તો અમુકની તમારી વેલ્યુ વધે, પણ અહીંયા તો જખ મારીને જવું પડે. કારણ કે તમારે કાંઈ પણ ડખો થઈ ગયો, ઝઘડો થઈ ગયો, હાસા ખોટા તમારી ઉપર કેસ થયા, તો તમારે વકીલની પાસે જવું પડે અને જવું પડે. અને વકીલ જેમ કહે એમ તમારે કરવું પડે, અને વકીલ કહે એટલા જ પૈસા આપવા પડે. એમાં બાકી ન હોય, કારણ કે એ પહેલાં લે અને પછી જ તમારું કામ હાથ ઉપર લે. જ્યારે ડૉક્ટર છે એની પાસે તમારે દર્દ થાય એટલે જવું પડે અને જવું પડે. અને જાવ તો હવે ત્યાં પણ એવી જ સિસ્ટમ થઈ ગઈ છે કે પહેલાં પૈસા જમા કરાવો. અને આ બેને માટે તો ત્યાં લગી એમ કહીને તો પણ ટૂંકવું પડે. અત્યારના સમય અનુસાર અત્યારે આપણે જે ટીવી સમાચારમાં જોઈએ છીએ, કોઈ સાપાઓની માલપા વાંચીએ છીએ, તો એ આપણને એમ થાય કે આ લોકો તો હવે હદ સાંડી ગયા છે. કારણ કે ગીધ નામનું જે પક્ષી થાય છે, પંખી થાય છે, એ પોતે માંસાહારી હોવા છતાં એને મૃત્યુનું જ માંસ ખાય છે. જીવતા હોય ત્યાં લગી એનું માંસ નથી ખાતું. એનામાં જે કોઈ પશુ પંખી કે માનવ કોઈનામાં જીવ હોય ત્યાં લગી સામું ભૂખ્યું હોવા છતાં સામું બેહે, પણ એ ખાય નહીં. અને આ લોકો જીવતાને મરેલાને બેયને ખાય. કારણ કે હમણાં આપણે એવા સમાચાર સાંભળીએ છીએ કે અમુક હોસ્પિટલોની માલપા માણસ કોઈને દાખલ કરે અને કે એટલા પૈસા ભરી દે, પછી આઈસીયુની માલપા લઈ જાય, અને જ્યાં લગી આ વ્યક્તિ પાસે ખંખેરાય એટલા પૈસા ખંખેરે, એટલા ભરો ને એ આઈસીયુમાં છે ને આમ છે ને તેમ છે કરે. સામેનો માણસ થાકી જાય અને પછી કહે કે હવે પૈસા નથી, તો કે તમારું દર્દી ગુજરી ગયું, લઈ જાઓ. આને કે હું કેટેગરી આપીએ, આને હું કહેવું? અને વકીલોનું પણ એવું, તમે હવે આ કે જીતી જ જવાનો છો, નામ આપણે એની સામે લડી જ લેવાનું છે, નકર સામે વાળી વ્યક્તિ કોઈ દી બને ત્યાં લગી પરાઈ હોતી નથી. અંગત જ હોય, કાં ભાઈઓ હોય, કાં કુટુંબ હોય, કાં ગામના હોય, બીજાને લેવા દેવા શું છે? એ અંગત હોય એવા જ હોય, પણ એને જુદા કરવાનું કામ કરતા હોય કોઈ તો વકીલો કરે છે. અને એ હિસાબે જ પહેલાં કહેવત પણ એવી હતી અને હજી પણ છે કે જેટલા વકીલ વધશે એટલા ગુના વધશે, જેટલા ડૉક્ટર વધશે એટલા દર્દ વધશે. અને આજ આપણે જોઈએ છીએ એમ અનેક પ્રકારના દર્દ, અનેક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓ. અને આ લોકોને એટલા માટે કે આ ભગવાનને પગે લાગે તો પણ હારા નહીં. કારણ કે એ ભગવાનની પાસે જઈને તો શું માંગે? કોઈ પણ માણસ ઈશ્વર પાસે જાય એટલે પોતાના ધંધામાં બરકત માંગે.
તો આ લોકો પણ ત્યાં જાય અને એ ઈશ્વરને કહે, હે ઈશ્વર, તું મારા ધંધામાં બરકત આપજે. ધંધામાં બરકત આવે ક્યારે? વકીલને બરકત ક્યારે આવે? કે ઝાઝા ડખા થાય, ઝાઝી મારામારી થાય તો. અને ડૉક્ટરને બરકત તો ક્યારે થાય? કે જ્યારે ઝાઝા બીમાર પડે તો. એટલે આ ઈશ્વર પાસે પગે લાગે તો પણ નહીં હારું, પણ એવું હાવ નથી, એવું બિલકુલ નથી. એની માલિપા તો ઘણા એવા અપવાદ, એટલે અપવાદ બધી જગ્યાએ ઈશ્વરે રાખ્યો છે અને રાખ્યો છે. હરેક જગ્યાએ તમારી જોવાની દ્રષ્ટિ હોય તો હરેકમાં અપવાદ હોય ને ઉપવાદ હોય. એમ આમાં પણ અપવાદ હોય. કોઈ પણ સારા વકીલો પણ હોય છે કે જેઓ સારી સલાહ આપે કે ભાઈ અમારો તો આ ધંધો છે, પણ તમે કુટુંબ છો, તમે ભાઈઓ છો, તમે એ સમાધાન કરી નાખો. અને સમાધાન છે એ બે ઘીરે દીવા થાય છે. સમાધાન એ વસ્તુ એવી છે કે બે ઘીરે દીવા કરે છે. અને ન્યાય તો એવું છે, કારણ કે ન્યાય દેવીની આંખ ઉપર પટ્ટી છે, એટલે એને તો સાંભળીને જ વાત કરવાની છે. અને એ કોઈ પણ એક પક્ષી જ નિર્ણય લઈ શકે, એટલે બેયને તો કોઈ દિવસ ન્યાય મળે નહીં. એકને તો અન્યાય થાય. માટે સમાધાન છે એ સર્વશ્રેષ્ઠ છે. એમ કોઈ ડૉક્ટર પણ એવા હોય છે કે અમુક ડૉક્ટર સેવા જ કરતા હોય છે. આ મારી તો નજર સમક્ષ અમારા લીલિયાની માઇલપા ધાનાણી સાહેબ છે. હવે તો પોતે નિવૃત્ત પણ થઈ ગયા છે અને એનો દીકરો પણ ડૉક્ટર છે. અને એ એટલા બધા આખી જિંદગી એને સેવા કરી કે અમુક દર્દી એવા આવે કે ગરીબ માણસ હોય તો એને કોઈ દિવસ એને મેડિકલની માઇલપા દવા ન લખી દે. પોતાની પાસેથી દવા આપે, એટલું બધું આશ્વાસન આપે કે ભાઈ આ સારું થઈ જાય, આમાં કાંઈ હોય જ નહીં, ને આ તો આવું તો છે જ કરે, એમ કરી અને પોતાની દવા આપે અને ઉપરથી પૈસા પણ ન લે. આવા પણ ઘણા ડૉક્ટરો અને વકીલો હોય છે. પણ મારો જે કહેવાનો મિનિંગ એ છે કે અમુક લોકો જે માઝા મૂકી છે, એવા લોકોએ એટલું તો યાદ રાખવાનું કે આ તમારા કર્મ છે. જેટલું ખોટું કરીને જેટલું ભેગું કરવું હોય એટલું કરજો. અને બીજાએ જેવું કર્યું હોય એની દ્રષ્ટિ કરીને જોજો અને જાણજો કે છેવટ પરિસ્થિતિ શું થાય છે. તો તમે પણ જેવા કર્મ કરશો એવા જ ભોગવવાના રહે. માટે કરતા પહેલાં ધ્યાન રાખજો. પછી કોઈને કહી નહીં શકાય અને સહન થઈ પણ નહીં શકે. માટે સારા કર્મ કરજો. અને તમને જો આવી એક ભગવાન કક્ષાની, તમને ન્યાયાધીશ કક્ષાની જો તમને આ મળ્યું હોય સેવા કરવાનો મોકો, તો સેવા કરી લેજો. જય માતાજી.